વિછિયામાં પણ વીજ પોલની જે માથાકૂટ તે થઈ રહી છે. અધિકારીઓ પાસે પૂરતા દસ્તાવેજ નથી અને ખેડૂતો કહી રહ્યા છે કે અમારા ખેતરમાં તમે આવો તો મંજૂરી લઈને આવો અને અમારા વળતરની માંગ કરો. એને લઈને આપના નેતા બ્રિજરાજસિંહ સોલંકીએ 3 દિવસથી ત્યાં ધામા નાખ્યા છે. તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આજે જે ખાડા ખોદવામાં આવ્યા હતા કંપનીના માધ્યમથી, જેસીબીના માધ્યમથી, તેને પૂરી દેવામાં આવ્યા છે. ખેડૂતો અને બ્રિજા સોલંકીએ સ્પષ્ટપણે વાત કહી છે કે પહેલાં યોગ્ય વળતરની વાત કરવામાં આવે, યોગ્ય માંગો કરવામાં આવે, જે નિયમ છે તેની હેઠળ ખેડૂતોને જે તેનું વળતર છે તે આપવામાં આવે, પછી જ કામ કરવા. મંજૂરી વગર કોઈ આવશે તો તેની સામે તેઓ ગાંધીગીરી કરવાની વાત કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જે વિછિયા છે ત્યાં શું થઈ રહ્યું છે, બ્રિજા સોલંકી ત્યાં શું કરી રહ્યા છે અને તેઓએ વીજ પોલ મુદ્દે કેવી રીતે તંત્રને ચીમકી આપી છે. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. લડેંગે, 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 લડેંગે. અમારી સ્પષ્ટ વાત છે, યોગ્ય વળતર મળશે તો કામ ચાલુ કરવા દઈશું, નહીતર અમે અમારી ફરજ અદા કરશું, પોલીસની ફરજ અદા કરશે, તમે તમારી ફરજ અદા કરશો. બરોબર ને ભાઈ? બરોબર. હું તમને કહીને જાઉં છું કે તમે કામ ચાલુ કરશો એટલે અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરીશું. બરોબર? ઓકે, યોગ્ય વળતર ન આપી શકો તો મહિને 50,000 રૂપિયા એનું ભાડું ચૂકવો, અને ભાડું ન ચૂકવી શકો તો જે જમીનનો ભાવ અમારો છે એની કરતા ડબલ ભાવ આપીને જમીન ખરીદી લ્યો. બરોબર છે આ વાત? બીજી વસ્તુ એ છે કે આ દાદાના ખેતરમાં ગોડલાધારમાં અમે જ્યારે ગયા ત્યારે એમની સાથે ગેરરીતિ કરી, એમને ખેતરમાં પણ ઘૂસવા દેવામાં નહોતા આવતા. ત્યારે ઉગ્ર બોલાચાલી થઈને ત્યારબાદ 2 થી 3 દિવસ સુધી કામગીરી બંધ રાખવામાં આવી. પણ આ લડાઈ માત્ર આ દાદા એકની નથી. જેના ખેતરમાં થાંભલાઓ નખાઈ ગયા છે એમની માટે પણ આપણે લડવાનું છે. એમને પણ યોગ્ય વળતર મળ્યું નથી, એ લોકોને પણ યોગ્ય વળતર આપણે અપાવડાવવાનું છે. અને એવું નથી કે નથી આપતી સરકાર, એવું નથી કે આ કંપનીઓ નથી આપતી. બીજી બધી જગ્યાએ જ્યાં જ્યાં 5-5 લાખ રૂપિયા આપવાના હતા ત્યાં 55 લાખ રૂપિયા સુધીનું. આની માટે આપણે લડવું પડે. હું હંમેશા કહું છું કે માંગવાથી માત્ર ભીખ મળે. હક અને અધિકાર જોતો હોય તો સામેવાળાની છાતી ઉપર પગ રાખીને છીનવવો પડશે આપણે. જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા 15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથોહાથ આ ખાડા બુરવાનું કામ કરીશું. અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં. અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઊભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે. બોલો જય બલરામ, જય બલરામ, જય કિસાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન. ના
હાલો નાખો નાખો તમે નાખો. બોલો જય જવાન જય જવાન ખેડૂત એકતા ખેડૂત એકતા લડેંગે લડેંગે. આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જુઓ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.